टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હું છું આપની સાથે હિરલ મહેતા। ગાંધીનગરની વાત કરીએ, રાંદેસરમાં કાર અકસ્માતનો કેસ સામે આવ્યો હતો। આરોપી હિતેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે। પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા આરોપી જેલ હવાલે થયો છે। આપને જણાવી દઈએ કે 25 જુલાઈએ રાંદેસરમાં આરોપી હિતેશ પટેલે બેફામ કાર હંકારીને અનેક લોકોને કચડ્યા હતા, જેમાંથી 2 લોકોના જીવ ગયા હતા। આરોપીની ગર્લફ્રેન્ડે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે અકસ્માતના દિવસે કાર ચાલક હિતેશ પટેલને ખેંચ આવી હતી। આરોપી જૂના કેસમાં વકીલને મળવા માટે જઈ રહ્યો હતો અને ત્યારે આ અકસ્માત થયો હતો। વકીલની રજૂઆત એકચ્યુઅલી શું છે, આજે એવી કોઈ રજૂઆત કરવાની આવી નથી, કારણ કે આજે રિમાન્ડ માટેનું જ હતું, કારણ કે ફર્ધર રિમાન્ડ માંગે છે કે નથી માગી રહ્યા। એમણે ફર્ધર રિમાન્ડ માગ્યા નથી, ઇટ મીન્સ કે એમના ઇન્વેસ્ટિગેશનના કામમાં હવે આરોપીની હાલ પૂરતી જરૂર નથી, એટલે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને આ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બિલ 105 નીચે છે। એટલે ભરૂચમાં નેશનલ હાઈવે 48